હેલો તો બધાને ગુડ મોર્નિંગ, સીતારામ, જય માતાજી. હું છું ગૌરવ વાઘેલા. આજના બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, કમેન્ટ ને શેર. આજે આપણે જવાનું છે કિલેશ્વર મહાદેવના દર્શન કરવા. તો અત્યારે વાગવામાં છે સવારના 4:30 અને આખા મિત્ર મંડળ સાથે આપણે ફરવા જવાનું છે. તો આપ સૌને પણ બતાડીશ ત્યાંનું કેવું લોકેશન છે અને કેવી જગ્યા છે. તો આ જ રીતે વિડીયોમાં બન્યા રહેજો. મળીએ વિડીયોમાં આગળ. સીતારામ. વાગવામાં છે 4:45 અને અમારું મિત્ર મંડળ પણ બતાવેલા લોકેશન ઉપર બધા પૂગી ગયા છે. આ અમારું બધું મિત્ર મંડળ છે. બધાને ગુડ મોર્નિંગ. સીતારામ. તો બધા મિત્ર મંડળ પણ આવી ગયા છે અને હવે જવાનું છે ઝાંઝેડા ચોકડી, જ્યાં અમારી બસ છે અને બસમાં બેસી બધા મિત્રો ભેગા થઈ જાય. ત્યાર પછી મારા ભાઈ અત્યારના પોરમાં થઈ ગયા છે ભૂખ્યા, એટલે એ ખાય છે વેફર. અહીંયા અડધા પીવે છે ચા. આમ હાવ આમ એકલા લોગ તો હવે કે બધાને ચા પીવી તો મોજ કરો. તમારે ખવાઈ દીધા વેફર? લો તો હવે નીકળી ગયા અને બધા તૈયાર પણ થઈ ગયા છે. બધું મિત્ર સર્કલ તૈયાર થઈ ગયા છે અને હવે નીકળી ગયા અહીંથી. હવે કે આગળ સ્ટોપ આવે તો તમને બતાવીશ. ચશ્મા હતા એ તૂટી ગયા. આ બેયને ભેગા થઈ ગયા. એક જોડી હતી બે વચારે એક જોડી હતી, બે ભાગ પાડી લીધો છે. આ બધા અમારી મજાક ઉડાડે છે. સ્પેશિયલ મજાક મસ્તી વાળા છે બધા. હવે ચશ્મા હાજર થાય ને ચાહે જડી છે તો બીજા લેવું. શું કે અતુલભાઈ, ભેર તો કરી આપણે ચશ્માના ભાગ પાડ્યા. હા, આમ કંઈક દેખાડ બધા. ચશ્મામાં વેલ્ડિંગ કરાવવું જો. હા, નીકળી જાય. આ ભાઈ વિડીયો કોલ કર્યો છે ને આ ભાઈ પાછળ જ બેઠા. અહીંયા ના બેઠા તો વિડીયો કોલ કરે. તમને શરમ નથી આવતી ભાઈ? જરા આવી મોજ. અતુલભાઈ, કાનાભાઈ, તો અત્યારે બધા હોટલમાં પૂગી ગયા છે. ચા પાણી પીવા પાછળ હોટલમાં ઊભા રહ્યા છે. અમારે ભાઈ આવી ગયા તો ચા પાણીના સ્ટોપ માટે બસ ઊભી રાખી છે. જેમ લોકેશન ઉપર પૂછશું એ પ્રમાણે તમને બધાને લોકેશન બતાડીશ. સીતારામ.
હું તો કંઈ ઉતાવળ નથી. ઘોરી અંધારી રે રાતલડીમાં વિસરા ચારે અસવાર. કેટલું ઊંડું છે લા. આવી ગયો ભાઈ. હવે જોઈ લીધું કે પાછળ શિવલિંગમાં પણ સાફ સફાઈ ચાલુ છે. અમારા મોટા ભાઈ કેવી મજા આવે ભાઈ. અંદર પણ લાઇટની સિસ્ટમ છે. લગભગ દરેક જગ્યાએ શિવલિંગ જ છે. આમ અમારો સ્ટાફ ફોટા પાડે છે બધાના. અમારો ભાઈ ઉપર જાય છે કૂવો જોવા. એ પડી જતો નહીં હો. હે આ લોકમાં દેખાય દેખાય ગજબ ઊંધું છે ભાઈ. ભાઈ દર્શન કરે છે. અમારો આખો સ્ટાફ ફોટા પાડવામાં અને દર્શન કરવામાં જ છે. નાની એવી શિવલિંગ છે. તો ને અમે સાહેબને પૂછી લીધું કે લોક વિડીયો મજા આવે આરામથી ઉતારો. ઓલું ઉતાર્યું અંદર રાજકોટ. હું ક્યાંયનો માહોલ. અરે ભાઈ સુપર હિટ છે. કઈક નવી નવી યુનિક વસ્તુ જોવા મળે છે અહીંયા. આ ગુફા છે અંદર અંદર એક જુનાગઢ નીકળે, ગિરનારમાં એક નીકળે, દ્વારકાધીશ, બધું અલગ અલગ જગ્યાનું અહીંયા ખબર પડે. અંદર જવા નથી દેતા, બાકી અંદરનો વ્યૂ બતાવો જ તમને. અહીંયા ઉપર હજી ઉપરથી ડાયરેક્ટ વ્યૂ બતાવે છે. બરાબર એ પણ આપણે બતાવીએ. લોકેશન એક નંબર છે. આખું આવી ગયું. ભાઈ ચશ્મા પહેરી લીધા કોકના. અમારા ભાઈ ગુફામાં પણ ચશ્મા પહેરીને રખડે છે. આમ પાછળ જોઈ લે એટલું અંધારું છે છતાં એ ચશ્મા પહેરે છે. ખુલ્લી આંખે દેખાતું નથી. ભાઈ ચશ્મા પહેરીને જોવો ખાલી વિડીયોગ્રાફી માટે. જરાક કમેન્ટ મારો આના માટે કઈ. ભાઈ પણ વિડીયો બનાવે છે. અને આ ભાઈ ચશ્મા એ હાટું પહેર્યા હતા કે ના અહીંયા ગુફામાં ખુરશી મળી ગઈ છે ડાયરેક્ટ ગાડીઓ. સ્પેશિયલ ફોટા પાડવા માટે ભાઈ અત્યારે ચશ્મા પહેર્યા છે અંધારામાં. અમારા ફોટોગ્રાફર છે અખિલભાઈ. ફોટો વાળવા જ કહેજો. અમારો સ્ટાફ આખો 12 વાગી ગયો છે ને અમે બધા અહીંયા અંદર છીએ. ઘરે અમારો કારો રાણાનો ભાઈ. આ કઈ રીત છે તમારી ગુફામાં ફોટા પાડવાની?